નરોડા પાટિયા પાસે નોનવેજ દુકાનમાં રેડ પાડવામાં આવી। બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। દુકાનમાં ગૌમાંસ વેચાતું હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો। પોલીસે માંસના સેમ્પલ એકઠા કરી તપાસ માટે મોકલ્યા છે। માંસના સેમ્પલ એફએસએલમાં મોકલી તપાસ હાથ ધરવામાં આવી। ગૌમાંસ હશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યાં માંસની દુકાનો હતી ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે, બજરંગ દળના કાર્યકર્તાઓ છે, તે પહોંચી ગયા હતા અને રેડ પાડવામાં આવી હતી। તેમનો આક્ષેપ છે કે અહીંયા ગૌમાંસ વેચાઈ રહ્યું છે, જો કે તાત્કાલિક ટીમને બોલાવવામાં આવી અને નમૂના લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, વીએચપી દ્વારા અને બજરંગ દળ દ્વારા નરોડા વિસ્તારમાં જ્યાં માંસ વેચાય છે દુકાનો ઉપર રેડ પાડવામાં આવી હતી। ભાવિની વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારમાં જે નોનવેજની દુકાનો હતી ત્યાં બજરંગ દળ અને વીએચપી દ્વારા આજે સવારે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન તેમનો આક્ષેપ હતો કે જે ઘઉંમાં જે દુકાનો છે નોનવેજની તેમાં ઘઉંમાંસ વેચવામાં આવી રહ્યું છે અને તેને લઈને તેમને કેટલાક જે માંસના ટુકડાઓ હતા તે પણ પોલીસને બતાવ્યા હતા। જોકે પોલીસ આ અંગે જે માંસના ટુકડા મળી આવ્યા છે તે ગૌવંશ છે કે પછી અન્ય કોઈ તે જાણવા માટે એફએસએલની મદદ લીધી છે અને વીએચપીનો અને બજરંગ દળનો જે આક્ષેપ હતો તે મુજબ તે જે ટુકડાઓ હતા માંસના તેને એફએસએલમાં મોકલી અને તેને સેમ્પલિંગ કરવામાં આવ્યું છે અને સાથે જ ટુકડાઓ સેના છે જો માંસ છે તે ગૌવંશનું નીકળશે તો જે દુકાન ધારક છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ શકે છે। પરંતુ અત્યારે માત્ર જાણવા જોગ નોંધી અને જે વસ્તુઓ હતી એટલે કે જે માંસના ટુકડાઓ હતા તે પોલીસે કબજે કર્યા છે અને એફએસએલમાં મોકલી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આભાર માહિતી માટે।